આ તરફ અમરેલીના બાબરાના ફુલજર ગામે જૂથ અથડામણની ઘટના બની છે। જૂથ અથડામણમાં એકનું મોત થયું અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ફુલજર ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ દાખલ થશે। આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરાઈ છે। લગ્ન પ્રસંગમાં ગોળીને ટ્રેક્ટર અડી જવા મામલે આ બબાલ થઈ હતી। એસપી અને ડીવાયએસપીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, એક સામાન્ય અથડામણ એ મોત સુધી પરિણમતી હોય, આપ જણાવો કે આ ઘટના કઈ રીતે ઘટી? જી જયદેવ। અક્ષય, જે રીતે બાબરા તાલુકાનું ફુલજર ગામ છે ત્યાં બે અલગ અલગ જ્ઞાતિ વચ્ચે એક જે જૂથ અથડામણ થઈ ને જેમાં 9 થી 12 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને એક વ્યક્તિનું મોત થયું। આખો મામલો હત્યામાં પલટાયો છે ને બંને જૂથો વચ્ચે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉપરાંત ધરપકડનો દોર છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ આરોપીઓ જે છે તેમની શોધખોળ કરીને તેમને ધરપકડ કરવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ।